દહીંને આપણે થોડું થોડું ભાગી નાખશું, મિક્સ થઈ જાય એકદમ ઝીણું. અને આ 2 ડુંગળી લીધી અને આ લીલું મરચું, બરાબર ને? લીલું મરચું કાપી નાખવાનું થોડું થોડું ઝીણું ઝીણું. તો નાની નાની કાપવાની હોય ડુંગળી. ઝીણી ઝીણી ડુંગળી, લીલું મરચું, ધાણા નાખશું. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે આપણે મસ્ત એવી વસ્તુ બનાવશું કે દહીંનું રાયતું. ખરેખર રાયતું ખાવાની એવી મજા આવે અને શિયાળામાં ટામેટા, લસણ, ધાણા એવું બધું સરળતાથી મળી જાય. એટલે આજે આપણે મસ્ત એવું રાયતું બનાવશું. તો ખરેખર આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો રાયતું બનાવવાનું એટલે આપણે રાયતું બનાવવા માટે આજે ખેતર આવ્યા છીએ. આપણે શું શું લીધું રાયતું બનાવવા માટે? દહીં. જુઓ, આ દહીં ઘરનું એકદમ સ્પેશિયલ, આમ જુઓ સરસ દહીં, ઘરનું તાજું દહીં છે હો આ. પછી ધાણા, આ લીલા ધાણા આપણે લાયા છીએ ખેતરમાંથી. અને બીજું ડુંગળી ને ટામેટું, લીલું મરચું, ટામેટું લીધું છે. અને આ 2 ડુંગળી લીધી અને આ લીલું મરચું, બરાબર ને? તો આનું આપણે આજ રાયતું બનાવશું એટલે રાયતું ખાવાની બહુ મજા આવશે. તો હવે શું કરવાનું? આને ટામેટું કાપી નાખવાનું. લીલું મરચું કાપી નાખવાનું થોડું થોડું ઝીણું ઝીણું. તીખું ના બને એટલે અડધું કાપ્યું આપણે. ધાણા કાપશું થોડા. ધાણા કાપી લીધા. ડુંગળી, ડુંગળી ઝીણી ઝીણી કાપી નાખશું. આમ તો નાની નાની કાપવાની હોય ડુંગળી. ઝીણી ઝીણી. એકદમ નાની નાની ડુંગળી કાપી નાખવાની. દહીંનું રાયતું બનાવવા માટે આ દહીં લીધું હોય. દહીંને આપણે થોડું થોડું ભાગી નાખશું, મિક્સ થઈ જાય એકદમ ઝીણું. જો આ દહીંને હવે આપણે ભાગી નાખ્યું છે ઝીણું. ટામેટા નાખી દેવું, ઝીણા ઝીણા કાપે ટામેટા, ડુંગળી, લીલું મરચું, ધાણા નાખશું, મિક્સ કરી નાખશું. આમ સૂકું મરચું થોડુંક નાખશું, લીલું મરચું નાખેલું હોય એટલે.
થોડું મીઠું, મિક્સ કરી નાખવાનું. આમાં કાઢી લઈશું આપણે. થોડા ધાણા નાખી દઈશું. તૈયાર છે દહીંનું રાયતું. તો મિત્રો આ રાયતું જો રેડી થઈ ગયું છે. હવે એને ખાવાનું અને એકદમ એવું ટેસ્ટી વસ્તુ બનશે. જબરજસ્ત બન્યું. હજુ તમે તને ભાવે ને રાયતું? હે ઠંડી જેવી છે? હે ઠંડી હારી કહેવાય? બહુ કહેવાય એવું? સમજો કેવું બન્યું રાયતું? આમ બધાને એમ કે મસ્ત રાયતું બન્યું એવું કે એમ? મસ્ત રાયતું બન્યું. હા આમ બધા આમ જો હે કેવું બન્યું? મસ્ત. રોટલી સંગાત ખાવાની બહુ મજા આવે ને? તો આ વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.